ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં ત્રિનેત્ર ભક્તિમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જગન્નાથ યાત્રા પાછળની કહાની. ઓરિસ્સામાં આવેલું જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઓરિસ્સાના પુરીમાં સ્થિત જગન્નાથનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે પુરી 4 ધામમાંથી એક છે. આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણનું મંદિર છે. આ મંદિરના દર્શન કરવા લાખો ભક્તો આવે છે. તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જગન્નાથપુરીની યાત્રા રથયાત્રા છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી. તેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. પુરાણો અનુસાર ભગવાન જગન્નાથ એટલે કે જગન્નાથની બહેન એકવાર શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી. તે જ પછી જગન્નાથ અને બલભદ્રા તેમની બહેન સુભદ્રાના રથ પર બેસીને શહેરની મુલાકાતે ગયા. જે બાદ તે ગુંડીચામાં તેની માસીના ઘરે પણ ગયા અને અહીં 7 દિવસ રોકાયા હતા. ત્યારથી આ રથયાત્રા કાઢવાની પરંપરા ચાલી આવી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણના મામા કંસ તેમને રથમાં બેસીને મથુરા બોલાવે છે. આ રથયાત્રા ત્યારથી શરૂ થઈ હતી જ્યારે તે પોતાના ભાઈ સાથે મથુરા જાય છે. કૃષ્ણની રાણીઓ માતા રોહિણીઓ તેમની રાસલીલાની વાર્તાઓ સંભાળવા કહે છે. માતા રોહિણીને લાગે છે કે સુભદ્રાએ કૃષ્ણની ગોપીઓ સામે આ વાર્તા સંભળાવવી જોઈએ નહીં. તેથી તે તેની રથયાત્રા માટે કૃષ્ણ અને બલરામ પાસે મોકલે છે. પછી નારદજી ત્યાં દેખાય છે અને ત્રણેય એક સાથે જોઈને ખુશ થઈ જાય છે. પ્રાર્થના કરે છે કે તેઓ દર વર્ષ એક સાથે જોવા મળે. જ્યારે તેમની વિનંતી સ્વીકારવામાં આવે છે ત્યારે આ રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ રથનું નિર્માણ કેવી રીતે કરવામાં આવે છે? ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં પવિત્ર વૃક્ષોના રોપા એકત્રિત કરવામાં આવે છે. આ પછી તેમની પાસેથી રથ બનાવવામાં આવે છે. આ રથમાં લીમડાના લાકડાઓનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે 3 રથના બનેલા છે. એક રથમાં 14 પૈડા છે, બીજામાં 16 અને ત્રીજામાં 12 પૈડા છે. તો મિત્રો, રથયાત્રાનો ઉત્સવ એટલે વર્ષમાં પહેલીવાર એવું બને છે જ્યારે મંદિરના ગર્ભમાંથી મૂર્તિઓને બહાર કાઢવામાં આવે છે અને તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. આ પછી તેઓ ફરીથી સ્થાને સ્થાપિત થાય છે. આ ઉત્સવ માત્ર જગન્નાથમાં જ નથી થતો. હકીકતમાં દેશના વિવિધ ભાગોમાં આવેલા ઇસ્કોન મંદિરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર જે સંભાળવા માત્રથી દુઃખો દૂર કરે છે. શ્રી ગીતા એ ઉપનિષદોનો સાર છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં જે જ્ઞાન આપ્યું હતું તેનું વર્ણન ગીતામાં કરવામાં આવે છે. ગીતામાં એવી ઘણી બાબતો છે જે માણસ માટે જીવનની ઘણી મુશ્કેલીઓ સરળ બનાવે છે. એવું જ નહીં, ગીતા વાંચવાથી માણસને ઘણી નવી માહિતી પણ મળે છે. ઉપરાંત દરેક અધ્યાયનું નિયમિત પઠન તેના પોતાના ફાયદા અને મહત્ત્વ ધરાવે છે. ભગવાન શિવ દ્વારા દેવી પાર્વતીને કહેલા ગીતાના પ્રથમ અધ્યાયના પાઠનું મહત્ત્વ અહીં તમારા માટે પ્રસ્તુત છે. પરંતુ ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્ત્વ જાણતા પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ખાસ વાતો જાણી લઈએ. ગીતાના પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે. આ અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના ભાઈઓ અને સ્વજનોને જોઈને અર્જુનની ઉદાસી અને માનસિક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્ત્વ શું છે? એક વખત પાર્વતીજીએ પૂછ્યું, મહાદેવજી, કયા જ્ઞાનના આધારે વિશ્વના તમામ લોકો તમને શિવ કહીને પૂજે છે? તમારી જાતને હરણની ચામડીથી ઢાંકો અને તમારા શરીરના તમામ અંગો પર સ્મશાન ભૂમિની રાખ લગાવો. તમારા ગળામાં સાપ અને નરગલનની માળા પહેરો. આમાંનું કંઈ શુદ્ધ નથી તો પછી તમે કયા જ્ઞાનથી શુદ્ધ ગણો છો?
ત્યારે મહાદેવે ઉત્તર આપ્યો, હે પ્રિય, સાંભળ. ગીતાનું જ્ઞાન મારા હૃદયમાં રાખીને હું પવિત્ર ગણું છું. આ જ્ઞાનથી હું બરાબરની ક્રિયાઓથી પ્રભાવિત હતો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, હે પ્રભુ, તમે આટલી સ્તુતિ કરો છો તે ગીતાનું જ્ઞાન સાંભળીને શું ફાયદો થાય છે? મહાદેવજીએ જવાબ આપ્યો કે આ જ્ઞાન સાંભળીને અનેક જીવોને ધન્ય થયું છે અને ભવિષ્યમાં પણ થશે. ચાલો હું તમને એક પ્રાચીન વાર્તા કહું. એક સમયે શ્રી નારાયણજી પાતાળ લોકમાં શેષનાગની પથારી પર આંખો બંધ કરીને આનંદમાં મગ્ન હતા. ત્યારે ભગવાનના પગ દબાવતા લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ, નિંદ્રા અને આળસ એ લોકોમાં વ્યાપી જાય છે. જો તામસિક જીવો છે તો પછી તમે ત્રણેય ગુણોથી પર છો. તમે વાસુદેવ છો. તમે જે રીતે તમારી આંખો બંધ કરો છો તેનાથી મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. નારાયણજીએ ઉત્તર આપતા કહ્યું, હે લક્ષ્મી, આળસ અને ઊંઘ મારા પર છાયા નથી. શબ્દનું સ્વરૂપ એ જ્ઞાનનો આકાર છે જે ભગવદ્ ગીતામાં છે. આ ગીતા શબ્દ સ્વરૂપનું મૂળ સ્વરૂપ છે. આ ગીતામાં તે એક અંગ છે. 5 અધ્યાય મારું મુખ છે. 10મો અધ્યાય મારા હાથ છે. 16મો અધ્યાય મારું હૃદય છે અને મન મારું પેટ છે. 17મો અધ્યાય મારી જાંઘ છે. 18મો અધ્યાય મારા પગ છે. ગીતાના શ્લોક મારા જ્ઞાનંત છે અને ગીતાના અક્ષરો મારા વાળ છે. ગીતા જ્ઞાનના અર્થ વિશે હું મારા હૃદયમાં મારા શબ્દોના રૂપમાં વિચારું છું અને ખૂબ જ સુખ પ્રાપ્ત કરું છું. લક્ષ્મીજીએ કહ્યું, હે શ્રી નારાયણજી, જ્યારે શ્રી ગીતાજી વિશે આટલું બધું જ્ઞાન છે ત્યારે કોઈ જીવે તેને સાંભળીને કૃતજ્ઞ અનુભવી છે? તો મને કહો. ત્યારે શ્રી નારાયણ બોલ્યા, હે લક્ષ્મી, ગીતાનું જ્ઞાન સાંભળીને ઘણા જીવોએ ધન્યતા અનુભવી છે, તો કૃપા કરીને સાંભળો. એક વ્યક્તિ હતી જે ચાંડલની ફરજો બજાવતો હતો. તેલ અને મીઠાનો વેપાર કરતો હતો. તેણે એક બકરી પાળી. એક દિવસે બકરી ચરાવવા જંગલમાં ગયો અને ઝાડ પરથી પાંદડા તોડવા લાગ્યો. ત્યાં તેને સાપ કરડ્યો, જેના કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું. તેના મૃત્યુ પછી તેણે ઘણા નરકનો અનુભવ કર્યો અને પછી તે બળદના રૂપમાં જન્મ્યો. એક ભિખારીએ તે બળદ ખરીદ્યો. ભિખારી તેના પર બેઠો અને આખો દિવસ ભીખ માંગતો ફરતો. તે જ કંઈ ભિક્ષા લાવતો તે તેના પરિવાર સાથે ખાતો અને બળદ આખી રાત દરવાજે ઊભો રહેતો. તેના ખાવા પીવાથી પણ કોઈ પરવાહ નહોતી અને સવાર પડતાં જ તે બળદને ચડાવીને ભીખ માંગવા નીકળી પડતો. ઘણા દિવસો વીતી ગયા. ત્યારે આખલો ભૂખને કારણે નીચે પડી ગયો, પણ માર્યો નહીં. શહેરના લોકોએ જોયું કે કોઈએ તે બળદને તીર્થયાત્રાનું ફળ આપ્યું અને કોઈએ ઉપવાસનું ફળ આપ્યું, તો પણ તે બળદનો જીવ બચ્યો નહીં. એક દિવસ એક ગણિકા આવી. તેણે લોકોને પૂછ્યું, આ કેવી ભીડ છે? તો તેઓએ કહ્યું કે મરતી નથી, તે ઘણા પુણ્યનું ફળ આપે છે, છતાં તે મુક્ત નથી. ત્યારે ગણિકાએ કહ્યું કે મેં જે પણ કામ કર્યું છે તે આ બળદને આપ્યું છે. આટલું બોલતા જ બળદને મુક્ત કરવામાં આવ્યો. પછી એક બ્રાહ્મણના ઘરે બળદનો જન્મ થયો. પિતાએ તેનું નામ સુશર્મા રાખ્યું. તેના પિતાએ તેને લખવાનું શીખવ્યું. તેને પોતાનો આગલો જન્મ યાદ આવી ગયો. એક દિવસ તેણે મનમાં વિચાર્યું, મારે તે ગણિકાની મુલાકાત લેવી જોઈએ, જેણે મને બળદની યોનિમાંથી છોડાવ્યો હતો. ચાલતી વખતે વિપ્ર ગણિકાના ઘરે ગયો અને કહ્યું, તમે મને ઓળખો છો? ગણિકાએ કહ્યું, મને ખબર નથી કે તમે કોણ છો. ત્યારે તેણે કહ્યું કે હું એ જ બળદ છું જેને તમે મારા ગુણો આપ્યા હતા. પછી હું બળદની યોનિમાંથી મુક્ત થયો. હવે હું વિપ્રના ઘરે જન્મ્યો છું. તમે મને તમારો ગુણ કહી શકો? ગણિકાએ કહ્યું કે મારી જાણ મુજબ કોઈ સારું કામ કર્યું નથી, પણ મારા ઘરમાં એક પોપટ છે. તે દરરોજ સવારે કંઈક વાંચે છે. તેનું વાક્ય સાંભળવું છે.
તે પુણ્યનું ફળ મેં તમને આપ્યું છે. પછી વિપ્રએ પોપટને પૂછ્યું કે તે સવારે શું વાંચે છે. પોપટે કહ્યું, હું મારા પૂર્વજન્મમાં વિપ્રનો પુત્ર હતો. મારા પિતાજી મને ગીતાનો પહેલો અધ્યાય સંભળાવતા એક દિવસે મેં ગુરુને પૂછ્યું, તમે મને શું શીખવ્યું? ત્યારે ગુરુજીએ મને પોપટ બનાવવાનો શ્રાપ આપ્યો. ત્યારથી હું પોપટ બની ગયો. એક દિવસ મરઘીએ મને પકડી લીધો અને એક સાપે મને ખરીદ્યો. તે વિપ્ર પોતાના પુત્રને પણ ગીતાના પાઠ ભણાવતા હતા. પછી હું પણ આ પાઠ શીખી ગયો. એ જ દિવસે ચોર વિપ્રના ઘરમાં ઘૂસ્યા. તેણે કંઈ પણ ન મળ્યું. તે મારું પિંજરું લઈ આવ્યો. આ ગણિકાએ તેનો મિત્ર હતો તેને તેની પાસે બોલાવ્યો. તેથી હું દરરોજ સવારે ગીતાજીના પ્રથમ અધ્યાયનું પાઠ કરું છું, જે આ ગણિકા સાંભળે છે. પણ આ ગણિકા સમજતી નથી મેં જે વાંચ્યું છે આ ગણિકાએ તમારા માટે આપ્યું છે. તે શ્રી ગીતાજીના પ્રથમ અધ્યાયનું પરિણામ હતું. ત્યારે વિપ્ર બોલ્યા, હે પોપટ, તું પણ વિપ્ર છે. મારા આશીર્વાદથી તને ધન્ય થાવ. તો હે લક્ષ્મી, વિપ્રએ આ કહ્યું કે તરત જ પોપટને પણ મુક્તિ મળી. પછી ગણિકાએ ખરાબ કર્મો છોડી દીધા, સારા કાર્યો કર્યા, રોજ સ્નાન કર્યું અને શ્રી ગીતાજીના પ્રથમ અધ્યાયનું પાઠ કરવાનું શરૂ કર્યું. તેના કારણે તે પણ મુક્ત થઈ. ગીતાના પ્રથમ અધ્યાયના પાઠનું આટલું જ મહત્ત્વ છે. તો મિત્રો, આ હતી જગન્નાથ યાત્રા પાછળની કહાની. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.